યુવતીઓ માત્ર ગૃહિણી નથી બનવા માંગતી, પ્રેમ લગ્નમાં વિશ્વાસ નથી। આજે પણ મહિલા ઘરમાં અસુરક્ષિત। આગા ખાન એજન્સી ફોર હેબિટેટ ઇન્ડિયા રાજુલા દ્વારા યોજાયો વિશ્વ મહિલા દિવસ। ભારત દેશની મહિલાઓએ આકાશથી લઈને સરહદ સુધી તેમજ ઘરથી લઈને મલ્ટીનેશનલ કંપની સુધી નામ રોશન કર્યું છે। ત્યારે આજે રાજુલા ખાતે આગા ખાન એજન્સી ફોર હેબિટેટ ઇન્ડિયાના ઉપક્રમે મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય શ્રી અમરેશભાઈ ડેર, આરએફઓ રાજલબેન પાઠક, ડોક્ટર ગીતાબેન લાડુમોર, જિજ્ઞાબેન જોશી તેમજ આગા ખાન ટ્રસ્ટના હનીફભાઈ કાળવાતર, કૃપાબેન સમનાણી સહિત 200 ઉપરાંત મહિલાઓએ હાજરી આપી વિશ્વ મહિલા દિનની કેક કાપી કરી હતી ઉજવણી। ખૂબ ખૂબ આભાર। અનુભવો શેર કરવા માટે આ મહિલા દિવસ માટે જેમાં પ્રથમ આપણે અમરીશભાઈ ડેરનું સ્વાગત અમારા આકાહીના મેનેજર શ્રી હનીફભાઈ ત્યાર પછી ખૂબ ખૂબ આભાર જિજ્ઞાબેન પણ આપણને વાત કરશે તો ફરી પાછું તમારું બહેનોનું સ્વાગત કરું છું અને ઘેરે જઈને કદાચ કઈ ખીજાય કે કેમ મોઢા પડ્યા અને આ બધું એવું સહન કરનાર તમે એમ કર્યા ચાલશે તેના માટે 8મી માર્ચ કોનો દિવસ છે? આ બધા અહીંયા બે ત્રણ જેન્ટ્સ બેઠા એનો કે કોનો દિવસ છે? આ પકડીને બોલો બધા। સામે બેઠવા વાળાને એવું હોય કે સામે બેઠા છે બધું આવડે અને અમને એવું હોય સામે બેઠા બધું આવડે। ઝઘડો કરવામાં હોય કરાટે કેટલા ના આવડે જો આ હાથ ઊંચો કરો આમાં સુપર વુમન છે નેતા સાહેબ આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી તારીખ 1 ના આવી વાંધો નહીં, એક થોડીક ઉર્જા મેળવી લઈએ કેમ કે આપણે બધા ઘણા બધા ગામડેથી આવીએ છીએ। બેઠા બેઠા તમારે કાંઈ કરવાની જરૂર નથી। હું કરું અને હું બોલું એ તમારે બોલવાનું। ઓકે ઓકે ઈચ્છા મિચ્છા માયલા સાય સાય સાયલા ઓ માય ચેચે Nikorisa Picha micha maila Sai 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 la Oh my tete Nikorisa Ready? આના ઘણા અર્થ થાય છે। છાપ, અંગૂઠા છાપ, થમ્સ અપ, લાઈક, સરસ, ખૂબ સરસ, આગળ વધો, ઘણા બધા અર્થ થાય છે। બરાબર? તો હવે થોડીક ઉર્જા આવી ગઈ હોય આ તો તમને ઊભા કરીને રમાડવાનું છે પણ હવે એવું થાય કે ક્યાં ઊભા કરવા, આ ગાડલામાં પડી જવાય તો પાછું ભાંગી જાય મારી જેમ હાથ પર। તો આપણે હું મારી વાત ચાલુ કરું
અમરીશભાઈ, મારા પાડોશી, મારા નાનપણના મિત્ર, અને અનિલભાઈ જે આગાખાન સંસ્થાના મેનેજર શ્રી અને CDPO શ્રી, આપણા તાલુકા વિકાસ અધિકારીને ઘણું બધું કામ હોય લઈ ગયા છે. અને તમે બધા અમારી વાલી બહેનો, આજને દિવસની તમને ચંદુભાઈએ ઘણી વાત કરી, પણ કોણ કહી શકે કે 8મી માર્ચ શા માટે ઉજવવામાં આવે છે? શું કામ આપણે આ દિવસ ઉજવીએ છીએ? શું કામ જન્માષ્ટમી ઉજવીએ છીએ? અને આ બહેનોનો દિવસ શા માટે જુદો ઉજવવામાં આવે, ભાઈઓનો કેમ નહીં? એનું કારણ શું? કોઈ કહી શકે? હે? કોઈ કહી શકે? આપણે આ દિવસ શું કામ ઉજવીએ છીએ? પહેલા અને એના પછી 8મી માર્ચને એક બહેનોના દિવસ તરીકે, માત્ર એવું નથી કે રાજ્યની થીમ સાથે દર વર્ષે ઉજવાય છે. અને આ ઉજવવા પાછળનું મુખ્ય કારણ શું છે તમને બધાને ખબર છે? કે આપણે જે રીતે આપણા જીવનની અંદર આપણે એક ભૂમિકા અદા કરીએ છીએ, આપણે એક જવાબદારી સાથે જીવીએ છીએ, તો એ જવાબદારીની સાથે સાથે થોડું ઘણું આપણા પોતાના અધિકારો વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. અને ઘણા બહેનો પોતાના અધિકારો મેળવે ને તો પણ આપણે વાત કરીએ છીએ કે જો તો એ તો એના હક માટે એના ભાઈ સાથે એવું કહે છે કે મારે તો જમીનમાં બાર જોઈએ છે, મારે તો મિલકતમાં બાર જોઈએ છે. આપણે જ એના વિશે વાતો કરીએ છીએ. પણ અહીંયા એક વાત એવી પણ છે કે જો આપણાથી આપણે શરૂઆત નહીં કરીએ તો આપણે બીજી બહેનો સુધી જે પહોંચવું છે, જે પોતાના હકો અને અધિકારો માટે લડે છે, આમાંથી ઘણી બહેનો છે એ ખેતીમાં જતી હશે કામ માટે, ખેતી કામ માટે થાય. પહેલી વખત બોલે એટલે હંમેશા આપણને ડર લાગે, પણ ધીમે ધીમે જેમ જેમ આપણે બોલવાનું ચાલુ કરીએ એમ આપણને અનુભવ થતો જાય. શું થતું જાય? અને આ અનુભવ છે એ આપણને કોઈક રીતે આપણા હકો મેળવવા માટે ઘણો બધો ઉપયોગી હોય છે. હવે તમને ખબર છે કે આ વર્ષની આપણી થીમ શું છે? 8મી માર્ચ જે મહિલા દિવસ છે એની થીમ શું છે, એનો વિષય શું છે ખબર છે બધાને? દર વખતે જુદું જુદું હોય છે. આ વખતે એક એવી થીમ છે કે અમારા સમાજમાં, અમારા દેશમાં, અમારા રાજ્યમાં બીજા દેશો એક શબ્દ હા કે ના તો બોલો. હવે એક વસ્તુ એવી છે કે આપણા બધાનો જે ઉછેર થયો ને, ઉછેર, એમાં આપણે કઈ રીતે રહેવું, આપણે કપડાં કઈ રીતે પહેરવા, આ બધી વસ્તુઓ કોણ આપણને શીખવાડે? આ બધી વસ્તુ શીખવાડે કોણ? આપણે સમાજ શીખવાડે. નાનું બાળક હોય, નાના બાળકને કેમ ખબર પડે કે મારે રોટલી છે એ ડીશમાં મૂકીને જમવાની? જોઈને એવું લાગે કે હું અડધો પટકો પહેરીને જઈશ તો કેવી લાગીશ, એટલે હું આખી સાડી પહેરવાની. આખી સાડીની જરૂર નથી, પણ મારે સારું દેખાવું છે. હું પણ આ કપડાં પહેરું છું ને, એ કપડાં એટલે મારી ઉપર જ પ્રભાવ છે ફેશનનો. બીજા લોકો જે પહેરે છે એ જોઈને મને ગમે, હું આવા કપડાં પહેરીશ તો હું સુંદર લાગીશ. આપણને બધાને સુંદર લાગવું છે, એટલા માટે આપણે સુંદર રહેવા માટે કપડાં છે, આપણું વર્તન છે, આપણી રહેણી કહેણી છે. ઘણી વખત આપણે ઘરની અંદર જે શબ્દ બોલતા હોઈએ, ઘરની અંદર જે રીતે રહેતા હોઈએ, ઘરની અંદર જે રીતે જમતા હોઈએ, એ રીતે જેવા આપણને કોઈ બહાર લઈ જાય એટલે આપણું વર્તન ફરી જાય છે. ફરવાનું કારણ શું? આપણે લોકોની વચ્ચે છીએ, લોકોની વચ્ચે આપણે ખરાબ ન દેખાઈએ એટલા માટે આપણે આપણા વર્તનની અંદર બદલાવ લાવીએ છીએ. અને આ બદલાવ એટલા માટે લાવીએ છીએ કે લોકો આપણને ન કહે આ તો ગામડિયણ જ રહી. સાચી વાત કે ખોટી વાત? તો આ બધું વસ્તુ કરીએ છીએ આપણે. અને આ બધું વસ્તુઓ જે બાળક જોવે છે, નાનેથી મોટો થાય છે, એ આપણી રહેણી કહેણી જોવે છે, આપણા કપડાં જોવે છે, આપણું ભોજન જોવે છે, એ બધું જોઈ અને શીખે છે. અને એ શીખ્યા પછી એવા જ પ્રકારનું વર્તન સમાજમાં આપણને પાછું મળે છે. ઘણી વખત આપણે ઘણા જગ્યાએથી એવું સાંભળીએ છીએ કે ફલાણા દીકરાએ ફલાણા મા બાપને એવું કીધું કે હવે તમારે જુદું રહેવું હોય તો રહો, હું હવે જુદો રહેવા માટે જાઉં. આવું થવાનું કારણ શું છે? આવું શું કામ થાય છે? કોઈ કહી શકે? હજી ગામડાઓમાં ઓછું છે, સિટીમાં તમે સંગીતભાઈ કરશે, રવિ સાહેબનું સ્વાગત. રવિ સાહેબ પણ આપણે દરક સમાન, નારી તું નારાયણી, નારી માટે ઘણા વિશેષણો
પુરુષ જાતિ અને નારી જાત પોતે પણ વાક્યા છે. આ ભાઈઓ પણ ઉપસ્થિત છે, ખ્યાલ છે. આપણે નારી માટે દેવી શબ્દ પણ વાપરીએ છીએ. કેવો શબ્દ છે દેવી? એવું કહેતા આપણે નમસ્કાર કરવાનું મન થાય. નારીના ઘણા બધા નામો પણ છે. પ્રમદા, વિષ નથી, પ્રેમદા, બી નવાજવામાં આવ્યા છે. ભાઈને તો બહુ તો શું કે જણ, ફેટાવાળો, દાઢીવાળો, કે દેવ કે લખ્યું છે કે દેવ, તો બહુ તમારું માન, સ્ત્રીઓનું માન પુરુષે પણ આપ્યું જ છે. ઠીક છે, આપણે કરતા હોઈએ છીએ તો આપણે હમણાં ડાયરી ચાલુને આપણે રાખી બોલો તો સહી. હે ફીટ. આમ હાથ ઊંચો કરીને હે ફીટ. હે ફીટ. એટલે ગ્લુકોઝ ઓછું થઈ ગયું લાગે. સંસ્થાના પદ્મ વિભૂષણ સન્માનિત વ્યક્તિ હતા. જંગલ ખાતામાં કામ કરવું બહુ અઘરું. પુરુષો ડરતા હોય છે ચીનથી તે રાતના નીકળવું. તો એમાં એક એવી ઉમદા કામગીરી કરે છે. ઘરમાં 500 નો વોટ પડતો હોય ડીમ્યુ લગાડો તો કેવું થાય? હોઈ શકે, નાનો ભાઈ પણ હોઈ શકે, નાનો દીકરો પણ હોઈ શકે, પતિ પણ હોઈ શકે, પિતા પણ હોઈ શકે અને દાદા પણ હોઈ શકે. તો ક્યારેક એમને પૂછો તો ખ્યાલ આવે. આ સ્વાભાવિક છે કે આ પુરુષ પ્રધાન દેશની અંદર પુરુષનો ઈગો હર્ટ ન થાય એટલા માટે કદાચ વખાણવા લાયક વાતો બીજા કરતા ઓછી કરે. પણ ખરેખર જ્યારે દીકરીના રૂપમાં, પત્નીના રૂપમાં, બેનના રૂપમાં, માતાના રૂપમાં કે દાદીના રૂપમાં માતા કે બેન કે દીકરી જો ઘરમાં ન હોય ત્યારે ખરેખર પુરુષને ખબર પડતી હોય છે. અને હું એવું માનું છું કે આ બધું જ મેં પણ ખૂબ સારી રીતે અનુભવ્યું છે. એટલે ક્યાંય પણ સમાનતાની બાબતમાં આ દેશની સ્ત્રી પુરુષ કરતા ક્યાંય ઓછી નથી. હંમેશા પુરુષ કરતા કડલાથી છે. અને માત્ર બોલવા માટે નહીં પણ જીવનના દરેક તબક્કાઓમાં પણ આનો અનુભવના આધારે કહું છું કે ક્યારેય આ વસ્તુ થતી નથી. એટલા માટે હું એમ કહું છું કે માત્ર આ એક દિવસ તો આપણે પ્રતિકાત્મક દિવસ તરીકે ઉજવીએ, બાકી તો આખું જીવન, આખી જિંદગી આ બધાને આભારી છે અને એની અમે રિસ્પેક્ટ કરીએ છીએ. અને આવનારા સમયમાં પણ જેમ જીગુબેને વાત કરી એમ જ્યાં જ્યાં એવા પાસાઓ છે કે જ્યાં ઓછો સ્પર્શ થયો છે મહિલા સશક્તિકરણનો કે જુદી જુદી બાબતોનો, તો એમાં પણ એક જાગૃત યુવાન તરીકે અથવા તો જાગૃત લોકપ્રતિનિધિ તરીકે આગામી સમયમાં જે પણ કંઈ કરવાનું થશે એ ચોક્કસપણે કરીશું. પણ સાથે સાથે બહેનોની પણ જવાબદારી છે. અને સૌથી વધુ ભાર બેને મૂક્યો કે ખોટું શરમાવવાની જરૂર નથી, આપણા હક માટે આપણે વાત કરવાની જરૂર છે. તો આ બધું તો તમારી સાઈડથી, તમારા લેવલથી જ જ્યારે થવાનું છે ત્યારે આ ચોક્કસપણે આમાં પણ તમારે વધુ સજાગ બનવું પડશે. એક બહુ સારી કહેવત છે કે 100 શિક્ષકોની ગરજ એક સારી માતા સારે. અને આવું એટલા માટે કહી શકું છું કે મારા મધર, મારા બા પણ શિક્ષક હતા અને એ હું પણ એ અનુભવને આધારે કહું છું કે કદાચ 100 શિક્ષકો બાળક માટે પછી જરૂરી છે જેટલું યોગદાન માતાનું છે એ પ્રથમ છે. તો જ્યારે પાયાથી જ તમારું આવું મોટું યોગદાન છે ત્યારે તમારી જે જવાબદારીઓ છે તમે ખૂબ બખૂબી રીતે નિભાવો છો. પણ સાથે સાથે એવું હજી વધુ શું થઈ શકે કે જેથી કરીને સમાનતાની સાથે સાથે દરેક બાબતની અંદર મહિલાઓનું યોગદાન આ રાજ્યમાં, આ દેશમાં સવિશેષ આવી શકે. કોઈ પણ કુટુંબ કે કોઈ પણ પરિવાર સ્ત્રી શક્તિ વગર અધૂરપ અનુભવે છે. મેં પહેલા જ કહ્યું, તો આપણે જ્યારે કોઈને પૂછીએ ત્યારે ખ્યાલ આવે. પણ આ નવી વાસ્તવિકતા છે એટલે ક્યારેય પણ અવગણના કે બીજી ત્રીજી બાબત ના થઈ શકે. એટલે આવનારા સમયની અંદર એજ્યુકેશનની સાથે સાથે જે વસ્તુઓ આ બધામાં એટલે કે સ્ત્રીઓમાં સવિશેષ જેની જરૂર છે એ ક્યાંક ને ક્યાંક આવા આયોજનો દ્વારા, ક્યાંક ને ક્યાંક આવી સ્પીચો દ્વારા, ક્યાંક ને ક્યાંક કોઈ વાંચન દ્વારા થાય એ ખૂબ જરૂરી છે. અને આવનારા સમયની અંદર અમારા ભાગે જે પણ કંઈ કરવાનું આવશે એ ચોક્કસપણે કરી. આપણા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું એને લઈને એટલે આપણે અહીંયા સાંભળવા માટે ભેગા નહીં ગયા. એક ચોક્કસ ઉદ્દેશ્ય લઈને આપણે બધા તમને ભેગા કર્યા છે અને એનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે
મહિલાઓનું સશક્તિકરણ થાય. આજની મહિલાઓ સશક્ત છે ખરી? સશક્ત છે? આપણે હિતી પૂરે બોલાવવાનું કે તો આમ બોલે છે હળવેથી. ક્યારે બનશે? જ્યારે આપણી સ્ત્રી મજબૂત થશે ત્યારે. હમણાં ચંદુભાઈ કાલે મને કહેતા હતા કે આ શું મનીભાઈ કે આપણે દર વર્ષે મહિલાઓનો દિવસ ઉજવીએ કે દર વર્ષે અમે ઉજવીએ છીએ. મને કે આપણો પુરુષનો દિવસ આવે કે નહીં? મેં કીધું આવે ને, 1 મે મજૂર દિવસ. એવું કામ છે ખરેખર. તમે વિચારો, આપણા સમાજની અંદર સ્ત્રીઓનું કઈ હદે શોષણ અને અપમાન થઈ રહ્યું છે કે આપણે સરકારે 2014માં બેટી બચાવવા માટેનો સરકાર પ્રયત્ન કરે છે. બેટી બચાવવાનો 1000 પુરુષો સામે 914 છોકરીઓ જન્મે છે. 914. બીજા વાંઢા રહી જાય તો અલગ વાત છે. 1000 સામેથી કેટલા વાંઢા રહી જાય? 914 સામે. વિચારો, આમ હાથ સુધા કરી લો તો 2 વખત તમારે ખ્યાલ આવે. એટલે તમે વિચાર કરો કે છોકરીને બચાવવા માટે, સ્ત્રીને બચાવવા માટેનો પ્રયત્ન કોણ કરી રહ્યું છે? કોણ કરી રહ્યું છે? દીકરી તો જન્મી નથી, એ પેલા જ માના પેટમાં એને મારી નાખવામાં આવે. તમે કલ્પના કરો, સૌથી મોટી દુઃખદાયક કરુણ ઘટના હોય ને તો એ છે કે સ્ત્રીના ભ્રૂણની અંદર સ્ત્રીની હત્યા કરવામાં આવે. અને જવાબદાર કોણ છે એના? આપણો સમાજ. આપણો સમાજ બહુ ખરાબ છે આ બાબતે. કોઈ સ્ત્રી એક અજાણ્યા પુરુષ સાથે વાત ઊભી કરતી હોય તો ઈ એને નથી ખપતું. ઈ નથી ખપતું. એને બળાત્કાર ખપે છે, એને છેડતી ખપે છે. એ જેને કહેવાય ને, અમારા ઇસ્લામ ધર્મની અંદર કહેવાય કે આદમ અલૈહિસ્સલામ હતા, એની પસલીમાં, એના પાછલીમાં, ત્યાં પુરુષને એક પાછલી ઓછી હોય, એના અંદરથી સ્ત્રીનું સર્જન કરેલું. હિન્દુ ધર્મની અંદર એવું કહેવાય કે બ્રહ્માજીએ જ્યારે પૃથ્વીની રચના કરી ત્યારે પૃથ્વી ઉપર કવિતા હતી, સરિતા હતી, એક વસ્તુ ઘટતી હતી, અને એ છે વનિતા. વનિતા એટલે સ્ત્રી. એટલે તમે વિચાર કરો કે જે વ્યક્તિ, જે વસ્તુ વગર આ દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે, એ વ્યક્તિને માના પેટમાં મારી નાખવામાં આવે. મારી નાખવામાં આવે છે કે નહીં આવતી? બધાને ખ્યાલ છે? જવાબદાર કોણ છે એના માટે? કોણ છે? આપણા ભારતની અંદર દર 53 મિનિટે એક દહેજના કિસ્સા માટે સ્ત્રીનું મૃત્યુ થાય છે. દહેજમાં. દહેજ એટલે શું? મહિલાઓ તો નથી કરતી, અમારી જેવા ઢગાઓ એ કરે છે. નવરા પાનના ગલ્લે બેઠા 24 કલાક. એ મટીરિયલની અંદર પાછળ છે જો પોતાની રક્ષા કરવા માટેની વાત છે. તો એવી તાલીમની અંદર છોકરીને જયારે પૂછ્યું ને તો છોકરીઓ, મોટા ભાગની છોકરીઓ એવા જવાબ આપ્યા, અમારે પુરુષ જેવું થવું. વાય? શા માટે? જરૂર છે પુરુષ જેવું થવાની? સ્ત્રીએ સ્ત્રી જ રહેવાનું. મોટા ભાગની સ્ત્રીને ખબર નથી કે પોતે શું છે. કોઈ કહે મને આમાંથી કે સ્ત્રીની વ્યાખ્યા એટલે આ મોબાઈલ છે તો આની અંદર હું વાત કરી શકું, મારે રાજુબેનનું કામ છે અને હું વાત કરી શકું ફોનથી. આ મોબાઈલ છે, આની વ્યાખ્યા છે. ઇન્ટરનેટ ચલાવી શકું. સ્ત્રીની વ્યાખ્યા શું છે? કોઈ કહે છે મને? સ્ત્રી એટલે શું? કોણ કહે છે તમારામાંથી બેનો? કોઈ તો આન્સર તો કરો. સ્ત્રી એટલે શું? કોઈને નથી ખબર કે પોતે શું છે. હું માણસની, પુરુષની વ્યાખ્યા કરું. પુરુષ એટલે પાવર. પુરુષ એટલે પાવર. તમારી વ્યાખ્યા હું કયો મને? તમારી જાતની તમને નથી ખબર કે તમે શું છો. તો આપણે એવા સંજોગોની અંદર આજે મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ તો આ તો બધું વેડે જ આવે. તમારી વ્યાખ્યા તમને નહીં ખબર. કોણ કે છે? કોઈ કે જે આજના કાર્યક્રમના અધ્યક્ષ જેમનું પ્રવચન આપીને જતા રહ્યા છે માનનીય આપણા ધારાસભ્ય શ્રી જીગુબેન, ડોક્ટર મેડમ તથા આગાખાન સંસ્થા અને એમની ટીમ, ઉસ્માનભાઈ, દિવ્ય ન્યૂઝની ટીમ અને મારા ભાઈનો. સૌ પ્રથમ તો મને આજે એવો આગ્રહ હતો કે યુનિફોર્મમાં આવજો, પણ હું જાણી જોઈને યુનિફોર્મમાં નથી આવી એ બતાવવા કે હું તમારી જેમ જ છે, તમારી જેમ જ એક મહિલા છું સામાન્ય. માત્ર ફરક એટલો છે કે કુટુંબનો એક સહકાર આ સ્થાન પર પહોંચવા મને મળ્યો
જો એ કોઈ પણ મહિલાને મળી શકે તો એની જે ઈચ્છા હોય જીવનમાં એક સ્થાન ગ્રહણ કરવાની ચોક્કસ ગ્રહણ કરી શકે. અને હું આવી ગઈ હતી 10 વાગે, પણ થોડું એક ઇમરજન્સી હતી એટલે મારે જવું પડ્યું અને પાછી હું જાફરાબાદ જઈને પણ હાજર થઈ હતી કાર્યક્રમમાં. તો સૌપ્રથમ આભારી છું આગા ખાન સંસ્થાની કે આ કાર્યક્રમ ખાસ કરીને મહિલા માટે રાજુલા તાલુકામાં આયોજન કર્યો છે અને બહેનો આવી છે. અને મારે આ જ વર્ગની જરૂર હતી કે સમાજમાં જે મહિલાઓ પોતાની કારકિર્દીમાં સફળ થઈ છે એને જે રોલ મોડલ બનાવવામાં આવે છે, સ્ટેજ પર બિરાજમાન કરવામાં આવે છે, ડોક્ટર હોય, શિક્ષિકા હોય કે કોઈ ગવર્મેન્ટ સર્વન્ટ હોય કે અધિકારી હોય, એ જ એક રોલ મોડલ તરીકે ભારતમાં આગળ એમને સ્થાન આપવામાં આવે છે. તમે જો વુમન ડે પર જે એડવર્ટાઇઝમેન્ટ બનાવવામાં આવે છે ભારત સરકારની, એમાં પ્રથમ મહિલા આઈપીએસ છે કિરણ બેદી છે, એ કલ્પના ચાવલા છે, સુનીતા વિલિયમ્સ છે, એ બધાને જ એક રોલ મોડલ માનવામાં આવે છે. હમણાં પણ આપણે જોયું કે જે આપણી સર્જિકલ એર સ્ટ્રાઇક થઈ એમાં આપણી સુરતની દીકરી હતી, એમણે પણ એક મિગ વિમાન ઉડાડ્યું પાયલટ તરીકે, એમને પણ આ વખતે રોલ મોડલ બનાવવામાં આવ્યા છે. તો વાંધો નહીં કે જે લોકો પોતાની કારકિર્દીમાં અને સમાજમાં એક આગવું સ્થાન ગ્રહણ કર્યું છે, દેશના વિકાસમાં, કોઈ રાજ્યના વિકાસમાં, જિલ્લાના, તાલુકાના કે કોઈ ગામના વિકાસમાં. ઘણા મહિલા સરપંચ પણ છે, હું પર્સનલી પણ ઓળખું છું કે ખૂબ સારી કામગીરી પણ કરી રહ્યા છે, એમને પણ આજના દિવસે રોલ મોડલ બનાવવામાં આવે છે. એટલું પૂરતું નથી, કેમ કે મને એક છે કે આપણે કોઈ પણ ગામમાં જઈએ, દીકરો ભણાવવો હોય, કોઈ પણ કુટુંબ ભેગા થયા હોય તો પહેલો પ્રશ્ન એ પૂછે કે તમારો દીકરો શું કરે, ભાઈ શું કરે, એવો પ્રશ્ન પૂછે. ક્યારેય કોઈ એવું પૂછ્યું કે તમારી દીકરી શું કરે છે, તમારી વહુ શું કરે છે? એટલે સ્ત્રી ક્યારે નવરી બેઠી જ નહીં, એ શિક્ષિત હોય કે અશિક્ષિત, એ કાર્યશીલ હોય, વર્કિંગ વુમન હોય કે ગૃહિણી હોય, એને ક્યારેય પૂછશે નહીં કે તમારી વહુ શું કરે છે, દીકરી શું કરે છે, માજી શું કરે છે. 60 વર્ષના બાપા હશે, એ ગામના પાદરે બેઠા હશે, વાતો કરતા હશે, પણ 80 વર્ષના ડોસીમાં હશે ને તો એના હાથ ચાલતા જ હશે, પગ ચાલતા જ હશે. પગ નહીં ચાલતા હોય તો હાથ તો બેઠા બેઠા ચાલતા જ હશે. કાંઈ નહીં તો વાટુની પૂરી લઈને વાટું કરશે, બરોબર, મગફળી ફોલશે, ઘરમાં જરૂર એટલા કાલા ફોલશે, કે ભાઈ રસોઈમાં કઈ શાકભાજી સમારવામાં કે મેથી વીણવામાં તો મદદ કરશે જ તે, છે કે નહીં? છે ને મારી? કોઈ બેઠાડું નહીં હોય. તો દરેક મહિલા, પછી એ ગૃહિણી હોય કે પછી એ કોઈ શિક્ષિકા હોય કે પોતાના છોકરાઓનો ઉછેર કરતા હોય કે પછી આપણા દેશના વડાપ્રધાન થઈ ગયા ઇન્દિરા ગાંધી, એ સ્ટેજ સુધી પહોંચ્યા હોય, એ દરેક કાર્યશીલ હશે. તો ભારત જેવા દેશ, વિકાસશીલ દેશ, દરેક મહિલા આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક રોલ મોડલ છે કે કોઈ પણ મહિલા બેકાર નથી, બરોબર? બેકારી છે દેશમાં, પણ કોઈ મહિલા બેકાર નથી. તો આપણો દેશ, અત્યારે આપણું બજેટ છે, એમાં સૌથી 2 મુખ્ય મુદ્દાઓ મહિલાઓ માટે જે ચર્ચવામાં આવ્યા છે, એક છે મહિલા શિક્ષણ, બરોબર, બેટી બચાવો બેટી પઢાઓ, જેની વિસ્તારથી વાત કરી ચૂક્યા છે મનીષભાઈ. અને બીજું છે મહિલાઓનું સ્વાસ્થ્ય, વુમન્સ હેલ્થ. મેડમ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે, ડોક્ટર મેડમ વાત કરશે એ બાબતે, એટલે એ મુદ્દો હું નથી અહીંયા ચર્ચા કરતી, મહિલાઓ છે એના સ્વાસ્થ્યનો. જે મુદ્દો છે કે મહિલા શિક્ષણનો શા માટે જરૂર છે? આપણે એમ કહીએ કે અમારે બહુ સારું છે, અમારે તો 100 વીઘા જમીન છે, બેનને સાસરે પરણાવવાની છે, તો એમને નોકરી નહીં કરવા દે, તો શું લેવા ભણાવે? ગામમાં પ્રાથમિક શિક્ષણ છે, 8 ધોરણ સુધી ભણ્યા છે, બાજુના ગામમાં કોણ હોય? અમારે કઈ જરૂર નથી ને? છોકરીઓને શા માટે ભણાવે? અથવા છોકરીઓને શા માટે ભણાવે એ હું થોડું ટૂંકમાં કહીશ, કેમ કે આજે મારે પણ વર્કિંગ ડે છે એટલે વધારે સમય નથી. પહેલો મુદ્દો કે જેમ બધી સ્ત્રીઓની એક સ્ટોરી હોય છે કે કહાની હોય છે, મારી પણ એ જ કહાની છે કે દીકરાની આશામાં મારી માતાએ મને જન્મ આપ્યો કે ભાઈ મારાથી મોટી 2 બહેનો હતો, જો ત્રીજો છે દીકરો તરીકે ઉતરે તો સમાજમાં, કુટુંબમાં મારું સ્થાન આપવું. એ જ આશા હોય છે કે 2 છોકરીઓ થઈ ગઈ, ત્રીજો છોકરો હોય તો સારું. એ આશામાં મને જન્મ આપ્યો, પણ જન્મ આપીને જ્યારે ખબર પડી કે ભાઈ આ દીકરી જન્મી છે તો દીકરાથી ઓછો નહીં એવો ઉછેર કર્યો, સારામાં સારું શિક્ષણ આપ્યું, દીકરાને જે રીતે છૂટછાટ હોય એ છૂટછાટ આપી મને આડોશી પાડોશી કુટુંબમાં, ખાસ કરીને મોટા પક્ષમાં, કે ભાઈ
છે દીકરીઓ છે એ તમને બહુ વાલી છે, પણ આટલું બધું માથે ચડાવવાની શું જરૂર છે? છોકરીઓને આટલી ભણાવવાની, આટલી છૂટછાટ આપવાની શું જરૂર છે? બરોબર. તો મારી માતાએ મને કહ્યું, એ મને આજે પણ યાદ છે, કે મેં માત્ર દીકરાની આશામાં જન્મ નથી આપ્યો. મારે દીકરો જન્મે કે દીકરી જન્મશે, હું દીકરાની જેમ ઉછેર કરીશ, એ મારો સંકલ્પ. તો એ સંકલ્પ મને જીવનભર કામ આવ્યો. જ્યારે હું મારું ગ્રેજ્યુએશન કરતી હતી, સાયન્સ કોલેજમાં ભણતી હતી, ત્યારે હું પાયલોટની એક્ઝામ માટે સિલેક્ટ થઈ હતી અને મારી એક્ઝામ હતી દહેરાદૂન. હું ત્યારે ગુજરાતની બહાર નથી નીકળી, આજથી 10 વર્ષ પહેલાની વાત છે. મારી માતા મને અમદાવાદ સુધી ટ્રેનમાં બેસાડી ગઈ. બહેનોની 2 ટીમ જતી હતી અમદાવાદથી. મને કે તું મૂંઝાતી નહીં, ત્યાં બધું સારું થશે, તારી ઈચ્છા છે પાયલટ બનવાની, તો તું જા એરફોર્સ સિલેક્શન બોર્ડ દહેરાદૂન જઈ આવ, પરીક્ષા આપ્યો, પાસ થાય તો વાંધો નહીં, નો પાસ નહીં થાય તો પણ તને ખબર પડશે કે ક્યાં તારામાં ખામી છે, કે ક્યાં તારે મહેનત કરવાની જરૂર છે. તો આજથી 10 વર્ષ પહેલા મહિલા જે ફાઇટર પાયલટ હોય છે એના છેલ્લા 20 સુધી હું 500 બહેનોમાંથી આવેલી ગુજરાતની, અને હું તો ગુજરાતી મીડિયમમાં જ અભ્યાસ કરેલી. તો એટલી હિંમત એ સમયથી મારી માતાએ મને આપી. હવે જેમ ભાઈએ વાત કરી કે વન વિભાગ એક એવું છે કે ત્યાં ભાઈઓને પણ કામ કરવું અઘરું પડે છે. હવે વન વિભાગમાં પહેલા બહેનોને તો લેતા જ નહોતા. લગભગ 2009ની અમારી ભરતી છે કે પહેલી મહિલા આરએફઓની પોસ્ટિંગ ગુજરાત રાજ્યએ કરી. 7 વર્ષ કોર્ટ કેસ ચાલ્યા, અનેક ચર્ચાઓ વિચારણા થઈ કે મહિલાઓને આરક્ષણ આપવું, તો જ્યાં ભાઈઓ કામ નથી કરતી એવા અંતરિયાળ જંગલ વિસ્તારમાં ત્યાં બહેનો કઈ રીતે કામ કરશે? બરોબર કે આટલી અઘરી નોકરી જે ભાઈઓ માટે થાય છે એવી પોસ્ટ માટે બહેનો કઈ રીતે કામ કરશે? પણ સરકારનો નિયમ હતો 33% રિઝર્વેશન. અમે તો રિઝર્વેશનથી પણ બહાર હતા, એટલે આ પરીક્ષા પાસ કરી અને મહિલા આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ગુજરાતની પહેલી મહિલા આરએફઓ તરીકે મારી નિમણૂક રાજુલા તાલુકામાં રાજુલા જિલ્લામાં. તો આ કઈથી શરૂ થાય છે? પોસ્ટિંગ તો થઈ ગયું, મહિના સુધી બધાએ મને કહ્યું કે બેન આ વિસ્તાર તો બહુ અઘરો છે, તમે બદલી કરાવી લો, અહીંયા તો ના રહેવાય. મેં કહ્યું ભાઈ મારા બાજુનો જિલ્લો છે, જેવા લોકો બધે હોય છે એવા ગુજરાતમાં જ છે, તો શા માટે હું કામ ના કરી શકું? તમે નહીં લાગો માનો કે બંને તાલુકાઓમાંથી મને એટલો સારો સહકાર મળ્યો છે. જે હું આ કામગીરી કરું છું એ બંને તાલુકાના લોકોએ મને આટલો સહકાર આપ્યો છે, એટલે એને હું ખૂબ આભારી છું કે આપ લોકોના લીધે જ હું આટલું કામ કરું. તો આ વાત એટલા માટે શક્ય બની કે જો મારી માતાએ મને આટલી હિંમત ના આપી, આટલું ભણાવ્યું ન હોત. મારી માતાએ એક અમારી પાસે શરત રાખી હતી કે માસ્ટર ડિગ્રી સુધી તો ભણવું જ પડશે. મેં ગ્રેજ્યુએશન પછી એવું વિચાર્યું હતું કે મારે બીએડ કરી અને શિક્ષક કરવું. મારી માતાએ કીધું કઈ વાંધો નહીં, તારી શિક્ષક બનવાની ઈચ્છા છે તું બનજે, પણ તું માસ્ટર ડિગ્રી કરીશ પછી હું તને બીએડ કરવા દઈશ. આવી શબ્દ કઈ માતાઓ મૂકે છે જ્યાં દીકરો નથી, પતિ નથી, દીકરીઓને ભણાવવાની જવાબદારી છે, બરોબર? છતાં પણ એને મારી સામે એક શરત મૂકી હતી કે માસ્ટર ડિગ્રી કરી પછી તારા જીવનમાં જે કરવું હોય, પણ મારી ઈચ્છા છે કે હું મારા સમયમાં ન ભણી શકી તો તું ભણીશ. આજે મારી માતા સાથે નથી, તો આ વુમન્સ ડે છે, સ્ત્રીનો દિવસ છે, તો સ્ત્રીની દુશ્મન નથી હોતી. એ તો એક આપણે વાત રાખીએ છીએ, કોઈ સ્ત્રી ક્યારેય ઈચ્છતી નથી, બરોબર? તમે એમ કહો કે સ્ત્રીની દુશ્મન છે, તો સ્ત્રી વગર નથી રહી શકતી. બહુ થોડા દિવસે પિયર જાય ને તો સાસુ નથી ગમતું, ભલે ગમે એટલી એની બુરાઈ કરતી હોય પાડોશમાં બેસીને, તો અઠવાડિયું બહુ ન આવે એટલે ફોન કરીને કે ભાઈ હવે તેડી આવ ને, કામ નથી થતું. કારણ જે પણ સ્ત્રીની દુશ્મન નથી. એ તો આપણા સમાજના રીત રિવાજ અને નિયમો એવા છે, પણ હા સ્ત્રીને જો સરકાર આપશે ને તો ખરેખર આખા સમાજનો વિકાસ થશે. ઘણા ઉદાહરણો છે. 1 વર્ષની મારી સર્વિસમાં અનેક મહિલાઓ મળ્યા છે. ગામના આગેવાનો હોય, સરપંચ મહિલાઓ હોય, શિક્ષકો હોય કે વિદ્યાર્થીઓ, દરેક ઉંમરની મહિલાઓ ચર્ચા વિચારણા કરેલી છે અને અનેક અનુભવો થયા છે. મને એક અનુભવ હું આપની સામે મૂકું છું કે એક શાળામાં આ રીતે પ્રોગ્રામ હતો અને ગામના સરપંચ પણ મહિલા. આપણે સૌરાષ્ટ્રમાં અને અમુક જગ્યાએ પણ હજી પણ આપણે બહેનો લાજ કાઢે છે. મહિલા સરપંચ હોવા છતાં પણ એ લાજ કાઢતા હતા, ખાલી કામગીરીનો સહી સિક્કો કરતા હતા, બધી જ કામગીરી એમના પતિ સંભાળતા હતા. સારું છે, કેમ કે એ બાને ગામના સરપંચ થયા, પ્રથમ મહિલા સરપંચ, અને એમને એક આગવું સ્થાન મળ્યું. પણ એ પ્રોગ્રામ હતો શાળામાં, એટલે મેં એવો આગ્રહ રાખ્યો કે આ ગામના મહિલા સરપંચ છે તો સ્ટેજ ઉપર હું એકલી નહીં બેસું,
મારી બાજુમાં મહિલા છે તો એ સરપંચ મારી બાજુમાં બેસે. હવે બેને ખૂણામાં એમના પતિને બોલાવ્યા સ્ટેજ પરથી અને ધીમેથી કીધું, લાજ કાઢીને તો હું સ્ટેજ પર કઈ રીતે બેસું? બરોબર, ગામના આગેવાનો હોય, વડીલો હોય, એની વચ્ચે કે ખુલ્લા માથે તો મારે ન બેસાય, પણ એમ કે લાજ કાઢીને બેસું તો મારા ખોટા કેવા આવે, મારે એ રીતે નથી બેસવું. તો કે તમે મને ખુલ્લા માથે બેસવા દો, હું બેસું, પણ લાજ કાઢીને નહીં બેસું. તો એના પછી થોડુંક વિચાર્યું, એટલે આ ચર્ચા મેં સાંભળેલી, એટલે કહું વાંધો નહીં, કે તું માથે ઉઠીને બેસી જા, તો લાજ આપતી છોડાવી દો. તમે નહીં માનો, એ મહિલા સરપંચ પહેલી વાર ગામની વચ્ચે માથે ઓઢી પણ ખુલ્લા મોઢે મારી બાજુમાં બેઠી. તો નાનકડો જે ફેરફાર થયો એ દિવસથી એમના જીવનમાં. પછી તો 1 વર્ષ પછી એ બંનેને ફરીવાર મળી, ફરીથી એમના ગામના એક પ્રોગ્રામ હતો, ત્યારે મેં હાજરી આપી. ત્યારે મેં જોયું કે દરેક સરપંચની મીટિંગમાં એ બેન સાથે જાય છે એમના પતિની સાથે, અને બધા જ અમુક નિર્ણયો જે હોય કે બહેનોના વિકાસના કામના એ લેતા થયા. બધા પ્રોગ્રામોમાં મહિલા સરપંચ તરીકે હાજરી આપતા થયા અને બંને એટલા ખુશ હતા. એટલે ભાઈએ આવીને મને કીધું કે બેન, પહેલા દિવસે તમે એમને સ્ટેજ પર બેસાડ્યા ને, એટલે હવે એમને ખબર પડી ગઈ છે કે સરપંચનું મહત્વ શું છે. એટલે એમણે કહ્યું કે ગામના વિકાસના અમુક નિર્ણયો હું લઈશ. તો આવો એક નાનો ફેરફાર પણ ગામનો વિકાસ પણ સારો કરી શકે. અમુક એવા નિર્ણયો હોય છે સરપંચને, કે બહેનો માટે ટોયલેટ બનાવવાના હોય, ધોબી કાર્ડ બનાવવાનો હોય, આપણને ખબર કે આ રસ્તો ખરાબ છે, પીવાના પાણીની વ્યવસ્થા કરવી છે, તો એ માટે જો મહિલા સરપંચ હોય તો અમુક નિર્ણયો સારા લઈ શકે. કેમ કે મેં અહીંયા જોયું છે કે ઉનાળા દરમિયાન પરીક્ષાનો સમય હોય, પાણીની તંગી હોય, કાંઠાના અમુક ગામો છે, એની દીકરીઓનું પાણી ભરવામાં જ રહેશે. જે ગામમાં પાણીની અછત હશે ને એ દીકરીઓ ભણી નહીં શકે, કેમ કે પાણી ભરવામાં જ રહેશે. કપડાં ધોવામાં રહેશે ગામના તળાવમાં કે કૂવામાં. તો એ માટે કે જે ગામમાં પાણીની સુવિધા હશે ને એ બહેનો ભણી શકશે, અથવા એનો સારો સમય કંઈક પોતાની પ્રવૃત્તિમાં આપી શકશે. એટલા માટે જો સરપંચ મહિલા હોય તો પહેલા પાણીની વ્યવસ્થા કરશે, સ્વચ્છતાની વ્યવસ્થા કરશે, બહેનો માટે વિકાસની વ્યવસ્થા કરશે, મહિલા મંડળો સ્થાપશે, સિલાઈ મશીનોનું વિતરણ કરશે. કેમ કે સમજી શકે છે કે ગામની મહિલાઓને ક્યાં તકલીફ પડે છે. તો એવા નિર્ણય લેવા માટે પણ મહિલાઓ આગેવાન હોય એ જરૂરી છે. બહેનો, આપણી જો નાની બહેનો છે, મારી ઉંમરના છે, વડીલો છે, હું બધાને એ જ કહેવા માંગુ છું, હું પણ એક તમારી જેવા જ પરિવારમાંથી આવી છું. મારી માતાની એક ઈચ્છા હતી કે મારી દીકરીઓ ભણે અને દીકરાની સમૂહ વડું એક જીવન જીવે. હું તો એક વૈજ્ઞાનિક હતી, સાયન્ટિસ્ટ હતી દિલ્હીમાં, પણ આ પરીક્ષા પાસ કરી અને મારી મમ્મીએ ઘર આંગણે પાછી બોલાવી. કેમ કે એની એક ઈચ્છા હતી કે હું એક ખાખી વર્દીમાં, ખાખી યુનિફોર્મ પહેરીને દેશની સેવા કરું. જો મારો દીકરો હોત તો એ ખાખી યુનિફોર્મ પહેરીને દેશની સેવા કરત, તો મારી દીકરી કેમ ના કરી શકે? તો એની આ ઈચ્છા હતી અને મારી પણ ઈચ્છા હતી. એટલે જીપીએસસીની પરીક્ષા પાસ કરી ગુજરાતની પહેલી મહિલા આરએફઓ તરીકે આપના તાલુકામાં. તો આપ સૌને પણ પોતાની કોઈ પણ પ્રવૃત્તિ હોય, પછી ગૃહિણી હોય, શિક્ષિકા હોય, કોઈને ભરતકામ ગમતું હોય, અત્યારે તો બ્યુટી પાર્લર ને ઘણું બધું ક્રાફ્ટનું, ડિઝાઇનિંગનું એટલા બધા ફિલ્ડ છે મહિલાઓ માટે કે કોઈ પણ ને એટલે પોતાની દીકરીઓની ઈચ્છા પૂરી કરવા દેજો. એમને એમાં સહકાર આપજો, અવરોધ ના ઉભા કરતા. કેમ કે જો દીકરો ભણેલો હશે ને તો એની આવનારી પેઢી ભણેલી હોય કે ન હોય એ જરૂરી નથી, પણ જો એ દીકરી ભણેલી હશે, પછી ભલે કાર્યશીલ ન હોય, એક ગૃહિણી હોય, પણ એની આવનારી તમામ પેઢી ભણેલી હશે એ જરૂરી છે. એટલે જો દેશનો વિકાસ કરવો હોય, આવનારી પેઢીને સક્ષમ બનાવવી હોય તો મહિલા શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. અને આ વુમન્સ ડેનો એ જ મેસેજ છે કે દરેક મહિલાઓ જે અવસ્થામાં હોય એ આનંદિત રહે, એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. કેમ કે મહિલાનું સ્વાસ્થ્ય સારું હશે ને તો ઘરનું વાતાવરણ પણ સારું હશે અને દેશનો વિકાસ થશે. મારું નામ અંદર અત્યારે બપોરનો સમય થયો એટલે બધાને ભૂખી લાગી છે ને, ભૂખ લાગે પછી જમીન પછી સુવાની ઊંઘી આવવાની તૈયારી છે. એટલે એવું લાગે છે કે ઘણાને કાં ભૂખ્યા નીંદર આવતી છે, ઘણાને કાં તપલામાં જમીન પછી સુવાની ઈચ્છા છે. હું એક ડોક્ટર તરીકે અહીંયા જે મહિલા ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટલે કે રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં આપણે માનનીય શ્રી અમરીશભાઈ ડે કે જે આપણા MA થોડા સમય પહેલા આપણને એક લેક્ચર આપી ગયા.
અને હવે ધીમે ધીમે બધા રાજલબેન, પછી આપણા જે આગા ખાન એજન્સીના મેનેજર અનિલભાઈ, કે જેમને મને શું કહેવાય કે પરાણે ઇન્વિટેશનમાં બોલાવી. મેં કીધું મારી પાસે ટાઈમ નથી, કે મારા જે હું અત્યારે શું કે વર્કિંગ ડે છે એટલે ફિલ્ડમાં જવાનું હોય. તો કે નહીં મેડમ, કે તમારે આવવું પડશે, એટલે કે 1 કલાક કે અડધી કલાક તમારે આવવું તો પડશે જ તે એમ. એટલે એક એવું એક્ઝામ્પલ એને પૂરું પાડ્યું કે તમે લોકો સામે બેસશો અને તમે કંઈક એ લોકોને તમે પ્રેરણારૂપ બનો એમ. એટલા માટે લોકોએ જે આ રાજલબેન, પછી હું પોતે, પછી આપણે જે જિજ્ઞાસાબેન હતા થોડા સમય પહેલા, કે તમે જો સામે બેસશો તો સામેવાળા જે વ્યક્તિને કંઈક સમજાશે કે તમે શું કરવા માંગો છો એમ. કે હું એક આરોગ્યમાં છું, એટલે આમ તો ખાસ તો હું તમને આરોગ્યનું કહીશ કે વુમન હેલ્થ, કે સ્વચ્છતા. હમણાં 2 દિવસ પહેલા આપણે આમ શું કે આમાં ઘણી બધી બહેનો હતી કે આપણે માસિક વિશેનું પ્રોગ્રામ રાખેલો એમ. એમાં ઘણા બધા પ્રોબ્લેમો ઘણા બધાના હતા ને ત્યારે હું એક એઝ અ ડોક્ટર તરીકે એ માસિકનો જે પ્રોગ્રામ હતો ને એમાં હું આવેલી. ઘણાના એટલા સરસ ક્વેશ્ચન હતા. એટલા સરસ ક્વેશ્ચન હતા બધાના, કેમ છો કે ખરેખર આવા પ્રોગ્રામ કરવા જોઈએ જેના લીધે લોકોમાં જાગૃતિ આવે. એટલા માટે ખાસ તો આજના જે આપણે શું કહેવાય કે મહિલા દિવસમાં હું ખાસ એટલા માટે આવી છું કે હું તમને કંઈક કહી શકું એમ, કે જેના લીધે તમને આજે એના કે આરોગ્ય વિશે પણ જાણકારી મળે. ખાસ તો આજે મહિલા દિવસ ઉજવવા પાછળ તો કંઈક હેતુ તો હશે જ ને, કે આપણે મહિલા દિવસ જ કેમ ઉજવીએ છીએ એમ. કે ધારો કે આપણે જે આરોગ્યમાં હોય તો કે રાષ્ટ્રીય એડ્સ ડે, રાષ્ટ્રીય બાળ દિવસ, એમ કે આપણે આજે 8 માર્ચના દિવસે આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ. એના પાછળનો હેતુ કોઈને ખ્યાલ છે કે એવું શા માટે ઉજવીએ છીએ? તમે કંઈક બોલશો તો આપણે શું કહે કે 2 વે કોમ્યુનિકેશન રાખવાનું છે. હું એકલી બોલીશ તો તમે લોકો એમ કહેશે પેલા બેન આવ્યો, પેલા સાહેબ આવ્યો, કંટાળી ગયા એમ, એવું વિચાર છે. પણ તમે સામે જવાબ આપશો તો સામેવાળાને બોલવામાં પણ મજા આવશે ને તમને લોકોને અમે સાંભળવામાં પણ મજા આવશે એમ. કે આજનો દિવસ છે કે આપણે અહીંથી કંઈક લઈને જવાનું છે એમ. કે આપણે અહીંયા આવ્યા, સાંભળ્યું આકાને કાઢી નાખ્યું એવું નથી કરવાનું એમ. એટલે કે આપણે મહિલા દિવસ આજે ઉજવીએ છીએ 8 માર્ચના રોજ. એની પાછળ કંઈક હેતુ હોય છે. કોઈ સરકાર કે આપણા જે રાષ્ટ્રીય નેતાઓ કે જે હોય કે એટલા બધા ગાંડા તો નહીં હોતા કે શું કહેવાય આંતરરાષ્ટ્રીય આજે ભાઈઓને પણ એ બોલાવેલા છે કે એ બી કંઈક આવું શીખે, આવું જાણે, કે જેના લીધે એ કંઈ એવા નિર્ણયો લે કે એમની જે દીકરી, પત્ની, પછી કે એમના જે દીકરાની વહુ, કે જે ઘરમાં મહિલા આવે કે એમને પોતે અન્યાય ના કરી શકે કોઈ પ્રકારનો એમ. તો આજે એક જે મહિલા દિવસમાં કે મહિલાનો રોલ શું છે એમ. કોઈ બી જે આ દુનિયામાં જન્મ લે છે એ કોના થ્રુ જન્મ લે છે? એક સ્ત્રી થ્રુ જન્મ લે છે એમ. હવે જે સ્ત્રીના ગર્ભમાં જે બાળક જ્યારે રહે છે ત્યારે બાળકને 9 મહિના સુધી એનો ઉછેર કરે છે એમ. સૌથી વધારે બાળકને જો જાણી શકતું હોય તો એમની માં છે. એ શા કારણે એમને જાણી શકે છે એમ કે એમના પપ્પા કરતા કે એમની માનું એ વધારે શીખે છે એમ. કોઈ મને કહેશે કે આપણે કોઈ બાળક હોય એ સૌથી પહેલા બોલતા શીખે છે, એની માતૃભાષા જ બોલતા શીખે છે. ગુજરાતી બાળક હોય તો હિન્દી કેમ નથી બોલતું, કે નથી કેમ ઇંગ્લિશ બોલતું, શા કારણે નથી બોલતું એમ, એ મને કોઈ કહેશે? એ 9 મહિના જ્યારે આપણે કહીએ છીએ ને કે આપણે અભિમન્યુની કથા છે કે માતાના પેટમાં એને 7 કોઠાનું જ્ઞાન લીધું હતું. આપણે કથા પ્રચલિત કથા છે એમ. એટલે આ કથા પાછળનો કંઈક હેતુ છે એમ, કે હેતુ કેવા શું માંગે છે એમ. પણ એ કથાઓ આપણે ઘણું બધું કહી જાય છે અત્યારે એમ. કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ને ત્યારે તમે ઘણી વખત વિચાર્યું છે કે 6 મહિના કે 7 મહિના બેનને 7મો મહિનો ચાલતો હોય ત્યારે તમે જો ખુશ હશો ને, મેં તો રિયલ સોનોગ્રાફીમાં મેં 4-5 પીક એવા જોયેલા છે કે તમે જો જ્યારે બેન ખૂબ હરખાયેલા હોય ને કે આમ બહુ આનંદિત હોય ત્યારે તમે સોનોગ્રાફીને લીધેલી મેં જોયેલું છે પીક કે બાળક છે ને હસતું હોય, રિયલમાં સ્માઇલ આપતું હોય છે. પણ ક્યારે કે જ્યારે એમના માતા જોડેનો કેટલો સરસ કોન્ટેક્ટ રહેલો છે એમ, કે એમના માતા પાસેથી શીખે છે કે મારે શું કરવું જોઈએ શું નહીં. પછી જ્યારે માતા ખૂબ દુઃખી હોય છે ને કે આમ બહુ ટેન્શનમાં હોય છે ત્યારે બાળકે આમ મૂરઝાઈ ગયેલું અંદર પડ્યું હોય કે એમ થાય કે મને કોઈ કે મારી જોઈ નાખ્યું હોય ને એવું લાગે છે એમ.
એમ એનું છે ને એટલે બાળકનું પહેલેથી જ્યારે માતાના ગર્ભમાં રહે છે ને ત્યારથી 9 મહિના સુધી એ માતા પાસેથી એક પ્રકારનું શિક્ષણ લે છે એમ. પછી એ જન્મ લે છે પછીનું બીજું નવું શિક્ષણ તો પછી બાહ્ય દુનિયા પાસેથી લે છે એમ. પહેલા તો એમની માતા પાસેથી લે છે અને માતા છે કોણ? એક સ્ત્રી છે, એક મહિલા જ છે એમ, કે જે પોતાના બાળકો, છોકરો હોય કે છોકરી હોય, એને આગળ લાવવા માટે, એમનો ઉછેર કરવા માટે માતા જવાબદાર છે. જ્યારે માતા પોતે તંદુરસ્ત નથી હોતી તો બાળક કેવી રીતે તંદુરસ્ત રહી શકશે? હજી આપણા સમાજમાં એક શું કહેવાય કે પ્રથા છે કે આ બધા ઘરના ફેમિલી મેમ્બર જમી લઈને ત્યારે એમને જે મેઇન વ્યક્તિ, એના મમ્મી હોય કે પછી વહુ હોય, એ છેલ્લે લાસ્ટમાં જમવા બેસે છે. વધુ ઘટું હોય, ધારો કે એક રોટલી પડી હોય ને તો પછી બીજી રોટલી, કદાચ રોજ 2 રોટલી ખાતા હોય, પણ આજે એક મહેમાન આવી ગયું છે બહારથી, હવે ધારો કે અત્યારે બપોરનો સમય છે, આપણે જે રોજ રસોઈ બનાવતા હોય એ જ રસોઈ બનાવતા હોય, એટલે આપણે ધારો કે 10 રોટલી બનાવતા હોય ને આપણે ફિક્સ શાક હોય શાક બનાવતા હોય. હવે એક મહેમાન તમારા ઘરવાળા છે એ લઈને આવે છે, અને તો એ તો જમવાના ટાણે આવે છે, એટલે આપણા ઇન્ડિયન કલ્ચર છે કે આપણે જમવાના ટાણે કોઈ વ્યક્તિને આપણે પાણી અને જમ્યા વગર ભૂખ્યા ના જવા દઈએ. ખાસ આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો પ્રથા ખૂબ પ્રચલિત છે એમ. એટલે 2 ભાઈ આવશે એટલે ભાગ પડ્યો 10 રોટલીમાં, ભાગ પડ્યો પાછળ વધી 1 રોટલી, એટલે કોઈ બેન એવી નહીં હોય કે એના માટે બીજી રોટલી બનાવશે. એ એકને એક રોટલી પોતે જમી લેશે, એ પોતે જમી લેશે. એટલે હું એ કહેવા માંગુ છું કે તમે પહેલા તમારા શરીરનું વિચારો એમ. કે તમારા જે પ્રેગ્નન્ટ વુમન હોય કે સામાન્ય સ્ત્રી હોય, એ બધા આવું જ કરવાના છે. હું એ કહેવા માંગુ છું કે તમે આવું ના કરો એમ. તમને ખાલી 1 રોટલી બનાવવાની છે, એ બનાવવા માટે કેટલો ટાઈમ લાગશે? તમે જો આખા ઘર માટે બનાવી શકતા હોય તો તમારા માટે કેમ ના બનાવી શકો એમ? તો હવે જે તમારા શરીરને જેટલું પોષણ મળવાનું છે, હવે 2 રોટલીમાંથી મળે છે એટલું 1 રોટલીમાંથી તો નહીં જ મળે. હવે તમને નથી મળવાનું તો તમારા બાળકને કઈ રીતે મળશે? એ ખાસ એક આપણે ઘર માટે આ ધ્યાન રાખવાની. દવા તો પછીની વસ્તુ છે એમ, કે જે આપણા ઘરમાં જે કલ્ચર છે ને એ પહેલા એક સુધારવાની જરૂર છે, કે તમે તમારા માટે ધ્યાન રાખો પહેલા. તમે આખા ઘરનું સંભાળી શકો છો તો તમારું બી તમે સંભાળો એમ. હવે એક જોબ કરતી સ્ત્રી હોય એને એક જોબમાં જવાનું હોય, ઘરે રસોઈ બનાવીને જોડે એમના બાળકો હોય તો એમનું પણ એને ધ્યાન રાખવાનું હોય છે. પણ એ જોબ કરતી સ્ત્રી છે એ પોતે ભણેલી છે, એટલે એને ખ્યાલ છે કે હું શું કરીશ જેના લીધે મારા બાળકો, મારા પતિ અને મારો પરિવાર ખુશ રહેશે એમ. કારણ કે ખુશ રાખવાના પ્રયત્નો મોટાભાગની સ્ત્રીઓ કરતી હોય. કોઈ એવું તો નહીં જ વિચારે કે મારા ઘરવાળા અને મારા છોકરા મારા લીધે દુઃખી થાય. કોઈ વિચારશે એવું? નહીં વિચારે કોઈ એમ. એટલા માટે હું એમ કહું છું કે તમે તમારા જેવા ઘરનાનું ધ્યાન રાખો છો ને એવું તમારું પોતાનું ધ્યાન રાખો, જેના લીધે આવતી પેઢી તંદુરસ્ત આવે. જો એક તો ઓલરેડી બાળક કુપોષણ વાળું આવે તો એનું મગજ તો એમાં પોષણ તો મગજમાં નથી મળવાનું. હવે આપણે આખા શરીરનું તંત્ર કોણ કરે છે? મગજ. હવે મગજને જ પોષણ નથી મળતું તો આપણે કહીએ ને, હવે જો જેમ જેમ પેઢીઓ આગળ વધતી જાય છે ને એમ મંદ બુદ્ધિ વાળા અને અપંગ ને એમ વધારે પડતા આપણને કેસ જોવા મળે છે. એના માટે જવાબદારી કોણ? આપણે પોતે સ્ત્રીઓ જ જવાબદાર છીએ એમ, કે આપણા બાળકને આપણે હેરાન કરવામાં આપણે જ જવાબદાર છીએ. એ ક્યાં જવાબદાર છે નોલેજ કોઈને નથી ખબર, કેમ કે એ પોતે સમાજના રીતિ નિયમો મુજબ હાલે છે એમ. પણ તમે એટલું વિચારો કે શેના લીધે મારું બાળક આવું બન્યું. તમે આજુબાજુમાં જોશો ને એના લીધે તમને વિચાર આવવો જોઈએ કે પેલું છોકરું મંદબુદ્ધિ વાળું છે તો ભવિષ્યમાં આપણું છોકરું બી મંદબુદ્ધિ વાળું બની શકે. એ કોઈને ખબર છે શેના લીધે બનશે, શેના લીધે નહીં બને એમ. એટલા માટે તમારે વિચારવાનું છે જો તમે તંદુરસ્ત રહેશો તો તમારું બાળક બી તંદુરસ્ત રહેશે. અને ખાસ એક તો આપણે માસિક મેન્સ્ટ્રુએશન, માસિક માટે તો બધી સ્ત્રીઓ ઇરેગ્યુલર જ હશે, કેમ કે પોતે એના માટે ટાઈમ ફાળી જ નથી શકતી એમ, કે ક્યાં આપણે સ્વચ્છતા રાખવાની જરૂર છે ખાસ. એટલે મને હનીફભાઈએ કીધું કે મારે થોડા 2 દિવસ પહેલા જ પ્રોગ્રામ હતો NHMનો, આ બેન નથી થોડા સમય પહેલા આવ્યા તો જતા રહ્યા છે. એમાં મેં બસ ખાસ આ વિશે જ વાત કરી હતી કે આજે તમે બધી મહિલાઓ ભેગી થઈ છે તો હું એક આ ટોપિક વિશે વાત કરવા માંગુ છું કે માસિક વખતે તમે બધા કેમ આમ અંધશ્રદ્ધાઓ રાખો છો એમ. પહેલા તો એવો સમય હતો કે કપડું સૂકવે ને તો બી કોઈ એના સાડી નીચે કે એમ સૂકવે છે એમ. તો તમે એવી રીતે ના કરો. એમાં એટલું બધું ઇન્ફેક્શન લાગે છે જેના લીધે સ્ત્રીઓમાં એક એવું પ્રોડક્શન છે રિપ્રોડક્ટિવ સિસ્ટમ કે જે પુરુષોમાં નથી હોતી, અને જે ભવિષ્યના સંતાનને જન્મ આપવાની છે તો પછી આવી રીતે શું કે ઇન્ફેક્શન લાવી અને ત્યાંના રોગો ઉત્પન્ન કરવાના. અત્યારે મોટા ભાગે કોથળીના કેન્સર થયા છે. એનું કારણ એ આ જ છે કે તમે ઇન્ફેક્શનને જાતે કરીને આમંત્રણ આપો છો એમ.
હવે આમંત્રણ આપો છો ત્યાં રોગો થવાના છે, ત્યાં રોગો થવાના છે. અને અત્યારે સૌથી મોટું બાળક ન રહેવાનું એક આ જ કારણ છે. મેં કેટલી બહેનોને જોયું છે કે કશો પ્રોબ્લેમ નથી હોતો છતાં બાળક નથી રહેતા એવું. એમાં જો કે ભાઈઓના રિપોર્ટ જવાબદાર છે અને બહેનોના રિપોર્ટ જવાબદાર છે, એટલા બહેનો જવાબદાર નથી. એને બે દિવસ પહેલા જ સમજાવ્યું હતું. એટલા માટે ખાસ એ ધ્યાન રાખો.